મન ફાવે મા બેન સામે ગાળો દીધી। જયેશભાઈ રાદડિયા મારા ઘરે આ 10 થી 12 લોકો આવીને મારા ઘરે તોડફોડ કરી, ગાડીઓ તોડી નાખી। टाका आवेला छे एनु खून बहु बही गयुं। જ્યારે કોઈ સામાન્ય વ્યક્તિ પોલીસ મથકે જાય છે અને પોતાની રજૂઆત કરે છે ત્યારે ત્યાં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ એ સાંભળે છે, પરંતુ એ પણ જુએ છે કે સામે પક્ષે એ હુમલો કરનાર અથવા તો સામે પક્ષે આરોપી તરીકે આ ફરિયાદી એ કોનું નામ લઈ રહ્યા છે। હું વાત એટલા માટે કહી રહ્યો છું કેમ કે જામકંડોળામાં ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા સહિત અન્ય 4 થી 5 લોકોની સામે તોડફોડ કરી હોવાના આક્ષેપો એ જામકંડોળાના જ નગર નાકા પાસે આવેલા રામજી મંદિરના રહેવાસી લોકો એ તેમની ઉપર આક્ષેપ લગાવી રહ્યા છે કે મોડી રાત્રે જયેશ રાદડિયાના કાકા આવ્યા અને અમારા પડેલા વાહનો અને અમારા ઘરની અંદર તોડફોડ કરી અને અમને ન બોલવાના બીભત્સ શબ્દો પણ અમને કહેવામાં આવ્યા। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। થોડા દિવસ પહેલા રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા જામકંડોળા ખાતે રામજી મંદિરના પરિવારના વાહનોની અંદર તોડફોડ કરવામાં આવી અને ત્યાં ઉપસ્થિત એ ઘરના સભ્યોને મન ફાવે તેમ બીભત્સ ગાળો બોલવામાં આવી। આ પ્રકારના આક્ષેપ સાથે રામજી મંદિરના પરિવારના એક મહિલા સભ્ય એ જામકંડોળા પોલીસ મથકે પહોંચ્યા હતા। આખી ઘટના કંઈક એ પ્રકારની છે કે મોડી રાત્રે રામજી મંદિરના પરિસરની અંદર પડેલા વાહનોને ધારાસભ્ય જયેશ રાદડિયાના કાકા અને તેના સહિત અન્ય 4 થી 5 લોકોએ એ વાહનોની અંદર તોડફોડ કરી। તોડફોડની સાથે સાથે ત્યાં ઉપસ્થિત એ મહિલાને બીભત્સ શબ્દો પણ બોલવામાં આવ્યા અને ત્યાંથી એ મોડી રાત્રે તમામ વાહનોની અંદર તોડફોડ કરીને ત્યાંથી જતા રહ્યા। જોકે ત્યારબાદ એ મહિલાએ જામકંડોળા પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવા માટે પણ પહોંચી હતી। જોકે રાત્રિના સમયે વાહનોમાં તોડફોડ કર્યાના જે આક્ષેપો લગાવવામાં આવ્યા છે, જેમાં જયેશ રાદડિયાના કાકા ગોપાલ રાદડિયા સહિત 5 થી 7 લોકોએ તોડફોડ કર્યાના ગંભીર આક્ષેપો છે। આ આક્ષેપોની સાથે સાથે રામજી મંદિરમાં પૂજારી પરિવારની મહિલાઓ એકલા હતા અને તે દરમિયાન એ મહિલાઓને બીભત્સ ગાળો બોલીને તોડફોડ કર્યાનો આક્ષેપ છે। જો કે હવે આ મામલે કયા પ્રકારની કાર્યવાહીની માંગ પરિવારના મહિલાઓ કરી રહી છે એ પણ સાંભળો। પહેલા મારું નામ શીતલ પ્રદ્યુમન અગ્રાવત છે। હું જામકંડોળાની નિવાસી છું અને નગર નાકા બહાર રામમઢીમાં હું રહું છું અને કાલ રાત્રે મારા ઘરે ઘટના બની હતી। એ ઘટના બાબતે હું આ સોશિયલ મીડિયા ઉપર હું જાહેરાત કરવા માંગુ છું અને મારા રક્ષણ માટે પોલીસ ખાતામાં હું ફરિયાદ માટે આવેલી છું। ઘટના એ હતી કે કાલે રાત્રે મારા ઘરે આ 10 થી 12 લોકો આવીને મારા ઘરે તોડફોડ કરી, ગાડીઓ તોડી નાખી, મારી બધી ગાડીઓનું નુકસાની કરી। મારી પ્રોપર્ટીની અંદરની ગાડીઓ પડેલી હતી છતાં બી એને નુકસાની કરી। મારો ડેલો ખોલીને અંદર આવ્યા, મન ફાવે મા બેન સામે ગાળો દીધી। મારા ઘરે કોઈ બી આદમી કે કોઈ જેન્ટ્સ હાજર નહોતું। મારો એક દીકરો હતો, એમને બી પોલીસ વાળાઓને કેવરાવીને એ લોકો પોલીસ ખાતાથી ઉપાડી ગયા હતા। મારા ઘરે અમે ખાલી લેડીઝો જ ઘરે હતી। બનાવમાં શું હતું? કોણ કોણ આ વ્યક્તિઓ હતા? શા કારણે આખો બનાવ બન્યો? શા કારણે બન્યો એ મને ખ્યાલ નથી, શેના કારણે થયો એ બી મને ખ્યાલ નથી, પણ મારા ઘરે આવીને ગાળો બોલી અને એ બાબતે કે આ બાવા ગામમાં ન જોઈએ, પાડોશમાં બી બાવા ન રહેવા જોઈએ। જયેશભાઈ રાદડિયાના કાકા ગોપાલભાઈ રાદડિયા હતા। પીપળડી થી લાલાભાઈ હતા દરબાર અને હર્ષુભાઈ રાદડિયા હતા। એમની પત્ની બી બારે ઊભી હતી અને તે પછી બીજા લોકો હતા, એમને હું ઓળખતી નથી કેમ કે અમારે ઘરમાંથી બહાર ઓછું નીકળવાનું હોય એ માટે હું કોઈના ફેસની મને ખ્યાલ નથી કે કોઈના નામની મને ખબર નથી। જે વ્યક્તિને હું ઓળખતી હતી એટલા વ્યક્તિનું મેં નામ આપેલું છે, બસ। તમે પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી? હા, મેં પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે કેમ કે કાલ રાત્રે જ મારે ફરિયાદ નોંધાવી હતી, પણ એ લોકો મારા ઘરની સામે સતત આખી રાત ચોકી ફેરો કર્યો। મારા બા પડી ગયા હતા, તેમને બીપી હાઈ થઈ ગયું, છતાં હું એમને હોસ્પિટલે બી લઈ જઈ ન શકી કેમ કે મારા બાને એકદમ બીપીનો પ્રોબ્લેમ છે। પોતે 75 વર્ષના છે, એમની વીકનેસ સાવ નબળી છે।
હમણાં એમને પડી ગયા હતા તો એના ટાંકા આવેલા છે, એનું ખૂન બહુ વહી ગયું છે, તો પોતાને ચક્કર ને આવતા હતા, એ બી પડી ગયા. એને હિસાબે મારા જે જેઠાણી બા છે એમનો પગ ભાંગેલો છે, એમને પગમાં પેટું છે. તમારી માંગ શું? મારી માંગ એ છે કે અમે એમનું કંઈ ખરાબ કર્યું નથી, અમે લેડીઝોએ જે બે કે તો એ લોકો મારા ઘરે આવીને શું કામ એને આવી રીતે કરે છે અને મારી પ્રોપર્ટીનું નુકસાન શું કામ કરાવે છે. બીજા નંબરમાં કે જે અમે ત્યાં ધંધો કરતા હતા અમારા ઘરની અંદર, એ બી અમારો ધંધો બી ભાંગી પડ્યો, અમારો ધંધો બી બંધ કરાવી દીધો. એનું કારણ શું? અમે અમારી કમાઈથી ખાઈએ છીએ, અમે મહેનત કરીને ખાઈએ છીએ, તો અમારી મહેનતમાં પાટું શું કામ મારે છે એ લોકો? તમારી માંગ શું? મારી માંગ એ છે કે ભાઈ હવેથી એ લોકો આવું કરી ન શકે એ માટે મારે તમામ વિદ્યા શોષણ માટેનું મારે સુરક્ષા કવચ જોઈએ છે. બીજા નંબરમાં કે મારે પોલીસની બી સુરક્ષા કવચ જોઈએ છે. તો હાલમાં રાજકોટના જામકંડોરણા સ્થિત એક માહોલે ચર્ચાની અંદર ખૂબ છે કે જયેશ રાદડિયાના કાકાએ ગોપાલ રાદડિયાએ તોડફોડ કેમ કરી? કેમ અચાનક એ રામજી મંદિરની અંદર જ્યારે તમામ એ મહિલાઓ એકલી હતી અને તે દરમિયાન આ 4 થી 5 લોકો ત્યાં પહોંચે છે અને તોડફોડ કરે છે? જો કે આ મહિલાના એવા આક્ષેપો છે કે કયા કારણોસર તોડફોડ કરી એ તો અમને ખબર નથી, પરંતુ જ્યારે ફરિયાદ નોંધાવવા માટે અમે પહોંચવાના હતા એ પહેલાં જ ફરિયાદી પક્ષમાંથી, અમારા જ પરિવારમાંથી અમારા પુત્રને પોલીસ ઉઠાવીને લઈ ગઈ. આ કયા પ્રકારનો ન્યાય અને આ કયા પ્રકારની પોલીસની કાર્યવાહી? જે વ્યક્તિ તોડફોડ કરે છે એની ધરપકડ પણ નથી કરવામાં આવી, જે વ્યક્તિ તોડફોડ કરે છે એની સામે કોઈ પણ પગલાં પણ નથી લેવામાં આવ્યા, અને જે ફરિયાદ નોંધાવવા જાય છે તેના જ પરિવારના સભ્યોની આ પ્રકારની હાલત. જામકંડોરણા પોલીસની આ બેધારી નીતિ તમને શું સૂચવી રહી છે? શું ખરા અર્થની અંદર જયેશ રાદડિયાના કાકાએ ગોપાલ રાદડિયાએ આ તોડફોડ કરી છે? જો તમે જામકંડોરણાની અંદર અને ખાસ રામજી મંદિરની આસપાસના વિસ્તારમાં રહેતા હોય અને તમે આ મામલે કંઈ જાણતા હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.